ભરૂચના જેપી કોલેજ ઓડિટોરિયો ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા તેજસ્વી તાલાઓ સન્માન સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડોક્ટર ઇન્દ્રીસ કુમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પદ્મશ્રી હાજી કાસમબીર રમકડુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર ઇન્દ્રીસ કુમારના હસ્તે તેમનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। સમારોહ દરમિયાન 400થી વધુ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ જેમણે પીએચડી, એમબીબીએસ તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ સાથે સફળતા મેળવી હતી તેઓને ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ડોક્ટર ઇન્દ્રીસ કુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ જ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે। તેમણે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રાષ્ટ્રભાવના, સંસ્કાર, શિસ્ત અને સેવાભાવ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું। સાથે જ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના જીવનમાંથી પ્રેરણા લઈ જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્ર સેવાના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં રાજુભાઈ હાલાણી, છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક ડોક્ટર શાહિદ અખ્તર તેમજ ગુજરાત પ્રદેશના ક્ષેત્રીય સંયોજક સલીમ ખાન પઠાણ સહિત અનેક મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ, સામાજિક સમરસતા અને શિક્ષણના મહત્વના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ સન્માન સમારોહ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે પ્રેરણા, રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। નાના માણસ મારી જીનાતી છે મીર એટલે મારા બાપ દાદાનો ધંધો એટલે મારા સંગીતથી મારા દાદા વગાડતા, મારા ફાધર વગાડતા, એના પછી મને વારસો મળ્યો। હવે મારા વારસામાં કોઈ નથી, સલીભાઈ વગાડવાવાળું મારા વારસામાં કોઈ જ નહીં। હમણાં ગઈ વાત આવી કે મારું ઢોલક મ્યુઝિયમમાં લઈ ગયા। મોદી સાહેબ કે હવે વગાડે છે ને, સાહેબ વગાડતો નથી, હવે રિટાયર થઈ ગયો તો સાવ ઢોલક મોકલીને મ્યુઝિયમમાં અને તારા 7 પેઢી સુધી બધા વાંચશે તો તારે યાદી રહેશે તો મ્યુઝિયમમાં મોકલી દીધું ઢોલકને। અને આ પછી કે મને અહીંયા જીતાયો તો આપનો ખૂબ ખૂબ આભાર। ભણતરમાં ઘણી વખત આપણને એમ થાય છે કે આપણે આટલું સારું કર્યું, આવું રિઝલ્ટ નથી આવતું, પરીક્ષા અઘરી થઈ ગઈ છે, આટલી વસ્તુની તકલીફ થાય છે। તો હંમેશા એ વિચારવું કે પરીક્ષા હંમેશા અઘરી જ હતી। આજથી 50 વર્ષ પહેલા જ્યારે વિચાર કરીએ ને ત્યારે પણ પરીક્ષા અઘરી હતી અને બીજા 50 વર્ષ પછી વિચારશો ત્યારે પણ અઘરી જશે। પણ આપણું કામ છે કે આપણે એ પરીક્ષાને કઈ રીતે તૈયારી કરીએ છીએ અને પરીક્ષાને આપણે કઈ રીતે લઈએ છીએ। અને સાથે સાથે આજે આપ સૌ લોકો અહીંયા ભેગા થયા છે। મારી વાત પૂરી કરું છું કે અત્યારે બધી જ જગ્યા ઉપર એક વાત થતી હોય છે કે અમારો આ હક છે, અમારો આ હક છે, અમે આ ટેટની પરીક્ષા આપી, અમે આ પરીક્ષા આપી, અમારું સિલેક્શન થતું નથી, અમને એડમિશન મળતું નથી, જે શિક્ષણનો આપણને ફંડામેન્ટલ રાઇટ્સ મળ્યો છે। कुछ समय पहले अपने वतन को फिर एक सर्टिफिकेट मिला, सारे जहां से रक्षा। मैं 1 2 कहूंगा, मिलकर सब गुनगुनाए। 1 2 सारे जहां से रक्षा, हिंदुस्तान हमारा हमारा, सारे जहां से रक्षा। हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे
इंसान में और शैतान में फर्क पता है। इसलिए आज के स्टूडेंट के सामने, माँ बाप के सामने बच्चा कसाब बनेगा कि कलाम बनेगा? बच्चे को कसाब बनाना है कि कलाम बनाना है? आपका क्या फैसला है? कसाब या कलाम? कसाब या कलाम? कसाब या कलाम? कईयों को लगता होगा मम्मी डैडी कहना नहीं मानते हैं इसलिए कसाब ही रखे। माँ बाप की मेहनत से आपने ये पढ़ाई मुकम्मल की और आज इस मुकाम पर है कि मुस्लिम राष्ट्रीय मंच आपको, गुजरात प्रदेश ने आपको याद किया है। मैं चाहता हूं कि आने वाले दिनों में, आज मुस्लिम राष्ट्रीय मंच आपको याद कर रहा है, आने वाले दिनों में आप इतना कामयाब हो कि इस देश का आप राष्ट्रपति बने, प्राइम मिनिस्टर बने और डॉक्टर APJ अब्दुल कलाम बने। तब ये कामयाबी एक्चुअल मीनिंग में ये कामयाबी होगी। और मुस्लिम राष्ट्रीय मंच को अगर आप शुक्रिया अदा करना चाहते हैं तो ये तभी मुमकिन हो पाएगा जब यहाँ से आप एक मिशन के साथ आगे बढ़े। क्योंकि लाइफ में अगर आपके पास में मिशन है, गोल है, तब आप आगे अपनी जिंदगी में मुकम्मल आगे का सफर तो तय कर सकते ही है। प्लस मैंने जैसे कहा कि आने वाले भारत का कल क्या होगा, मुस्तकबिल, उसमें भी आप जिम्मेदारी के साथ एक अहम रोल अदा कर सकते हैं। જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે। હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા। કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે। અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ। એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ। એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ। અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ। સ્વિમિંગ પૂલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે। 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે। છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા। તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન।